चलो स्टार्ट करो सर। ओके रेकॉर्डिंग स्टार्ट। સર યસ સર દોસ્તો નમસ્કાર તમામ મિત્રોને હું સ્વાગત કરું છું ગુજરાતી પાઠશાળાની અંદર અત્યારે ગોલ્ડ અપકમિંગ ડાયમંડ મહેશ પટેલ એક્સ આર્મી ફ્રોમ અમદાવાદ ગુજરાત નેક્સ્ટ મની મર્ચન્ટ એક જોરદાર જબરજસ્ત પ્લાન આપણે નેક્સ્ટ મની ની અંદર એક એવી ઇન્કમ છે જે ઇન્કમ તમે ધારો એટલી લઈ શકો છો તમારી અપલાઈન ક્રોસ લાઈન બધી જ આખી ઓલ ઓવર ઇન્ડિયાની કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર થી તમે ઇન્કમ કમાવી શકો છો એવો એક કોન્સેપ્ટ છે નેક્સ્ટ મની મર્ચન્ટ દોસ્તો એ જ આપણો ટોટલી નેક્સ્ટ મની સાથે જોડાયેલો છે આપણો પોતાનો જે કોન્સેપ્ટ છે ઓકે દોસ્તો તો આના વિશે હું તમને આજે માહિતી આપીશ તો લાસ્ટ સુધી બનાવી રહેશો દોસ્તો સૌથી પહેલું તો નેક્સ્ટ મની મર્ચન્ટ ના વિશે હું તમને શું માહિતી આપીશ એના વિશે થોડું હું તમને હિન્ટ બતાવી દઉં નેક્સ્ટ મની મર્ચન્ટ क्या है नेक्स्ट मनी मर्चન્ટ શું છે એના વિશે માહિતી આપીશ नेक्स्ट मनी मर्चન્ટ कैसे बनाए કેવી રીતે બનાવવું नेक्स्ट मनी मर्चન્ટ बनाने से आपको क्या मिलेगा नेक्स्ट मनी मर्चेंट बनाने से તમને શું મળશે ओके कोई भी व्यक्ति नेक्स्ट मनी मर्चेंट बनाता है तो उन्हें क्या फायदा होगा मतलब कोई पण व्यक्ति नेक्स्ट मनी मर्चेंट बनाता है એનો શું ફાયદો થશે नेक्स्ट मनी यूजर को मर्चेंट से क्या फायदा होगा नेक्स्ट मनी જે यूजर છે એના મર્ચન્ટ થી શું ફાયદો થશે ઓકે આ બધી જ માહિતી તમને હું સ્ટેપ બાય સ્ટેપ આપીશ તો બના રહેજો લાસ્ટ સુધી દોસ્તો नेक्स्ट मनी मर्चेंट એપ્લિકેશન આ એપ્લિકેશન થી આપણને ઘણા બધા ફાયદા થાય છે માનો કે એના અંદર જે તમને બતાવ્યું છે 7.5% કસ્ટમરનો ફાયદો થાય છે રેફરલનો ફાયદો થાય 1%, અડધો ટકો કસ્ટમરની એપ્લાયનો ફાયદો થાય, અડધો ટકો રેફરલની એપ્લાયનો ફાયદો થાય અને અડધો ટકો કંપનીનો ફાયદો થાય આના વિશે વિસ્તારપૂર્વક હું તમને જાણકારી આપીશ બધા ટ્રાન્ઝેક્શન જેટલા પણ તમારા નેક્સ્ટ મની થ્રુ મર્ચન્ટ થશે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર કરશે આ બધા તમને ફાયદા મળવા જઈ રહ્યા છે दोस्तों ओके तो नेक्स्ट मनी मर्चेंट बनने के लिए सबसे पहले प्ले स्टोर से एप्लीकेशन को डाउनलोड करना होगा સૌથી પહેલું દોસ્તો નેક્સ્ટ મની મર્ચન્ટ બનવા માટે પ્લે સ્ટોર થી તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે એપ્લિકેશન ડાઉનલોડ કરો એના પછી સાઇન અપ કરવાનું રહેશે કેવી રીતે કરવાનું બધું તમને વિસ્તારપૂર્વક સમજાવીશ નેક્સ્ટ સ્લાઇડ ની અંદર નેક્સ્ટ મની કોઈ પણ યુઝર ની આઈડી થી નેક્સ્ટ મની મર્ચન્ટ બનાવી શકે છે ઓકે નેક્સ્ટ મની મર્ચન્ટ શું છે તો નેક્સ્ટ મની મર્ચન્ટ નેક્સ્ટ જેન આઈઆઈટી નેક્સ્ટ જેન ઇન્વેન્ટિવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ એનું શોર્ટ નામ છે નેક્સ્ટ જેન આઈઆઈટી જેના નામે તમે ગૂગલ ની અંદર ચેક કરી શકો છો કોઈ પણ એપ્લિકેશન ડેવલપ કરો છો તો એના અંદર નેક્સ્ટ જેન આઈઆઈટી નામ તમે સાંભળ્યું છે ઘણું બધું એનો સિમ્બોલ પણ જોયો છે એના દ્વારા બનાવી ગઈ એક મોબાઈલ એપ્લિકેશન છે નેક્સ્ટ મની મર્ચન્ટ જે નેક્સ્ટ મની મર્ચન્ટ એપ્લિકેશન જે મેઇન એપ્લિકેશન ની સાથે સહયોગી એપ્લિકેશન છે અને સાથે સાથે આ પ્લે સ્ટોર ની અંદર અવેલેબલ છે બરોબર દોસ્તો આના માધ્યમથી તમે ઓફલાઈન અને ઓનલાઈન સર્વિસ મર્ચન્ટને જોડી શકો છો જોઈન કરી શકો છો ફ્રી ઓફ કોસ્ટ વિધાઉટ એની કોઈ કોસ્ટ ઓકે દોસ્તો કોઈ ચાર્જ આપ્યા વગર 1770 ના ભરવાની જરૂર નથી ઓકે જે રીતે તમે જોઈ શકો છો ઝોમેટો સ્વિગી હોટલ રેસ્ટોરન્ટ બહુ મોટા મોટા ફાયદાઓ બિઝનેસથી કરી રહી છે એક એપ્લિકેશનના માધ્યમથી એ જ રીતે પેટીએમ પણ છે સિમિલર એપ્લિકેશનની વાત કરું તો આના સમનાઈ ઓકે દોસ્તો તો એ પેટીએમના જેવી રીતે આપણે પણ નેક્સ્ટ મની મર્ચન્ટનો એક ઓપ્શન છે જેનાથી આપણે બધી દુકાનોથી આપણો ફાયદો લઈ શકીએ છીએ ઓકે દોસ્તો નેક્સ્ટ સૌથી પહેલું તો નેક્સ્ટ મની મર્ચન્ટમાં દુકાનદારના શા માટે બનાવવું શા માટે એને જોઈન થવું જોઈએ એના માટે હું તમને કહું કેવલ 3 વર્ષની અંદર 17 લાખથી પણ વધારે નેક્સ્ટ મનીના ડિસ્ટ્રીબ્યુટર આજ દેશની અંદર થઈ ચૂક્યા છે દોસ્તો અને આ એક જબરજસ્ત આનો વિસ્તારપૂર્વક આગળ વધી રહ્યો છે દોસ્તો મતલબ એનું કોઈ મતલબ જે રેશિયો છે ને રેશિયો જે નોર્મલ બીજી એપ્લિકેશન કરતા જે આનો રેશિયો છે એ ટ્રિપલ ગણો છે 3 ગણો છે જે વિસ્તાર એનો વધવાનો જે એક્સપેન્ડ થવાનો દોસ્તો ઓકે કેમ કે આપણે ડિસ્ટ્રીબ્યુટર દિવસે ડબલ અને રાતે 4 ગણા વધી રહ્યા છે દોસ્તો ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ એપ્લિકેશન છે मतलब આખા ભારતની ફાસ્ટ ગ્રોઈંગ એપ્લિકેશન કહું તો તમને નેક્સ્ટ મનીની એપ્લિકેશન છે દોસ્તો જેના લીધે આજ આખા દેશમાં તમને ગમે ત્યારે પણ જુઓ આજે પ્રચાર તમને યુટ્યુબની અંદર વોટ્સએપની અંદર ટ્વિટરની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર બધાના અંદર નેક્સ્ટ મનીનો પ્રચાર જોવા મળે છે ઘણા બધા મિત્રો આપણે કહીએ છીએ તો ઓલરેડી કોઈના મિત્રોની સાથે એને જાણકારી લીધી હોય છે એનો મતલબ શું છે એ નેક્સ્ટ મની માર્કેટની અંદર પગ જમાવી રહી છે તમારો પગ જમાવવાનો છે દોસ્તો અને તમારી જિંદગી બનાવવાની છે ડિજિટલ ટ્રાન્ઝેક્શન થશે જે પેટીએમમાં થાય છે એમેઝોનમાં થાય છે સ્વિગીમાં થાય છે બધામાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે એ જ રીતે ડિજિટલ ટ્રાન્ઝેક્શન થશે દોસ્તો મર્ચન્ટને શું ફાયદો છે કે નવા નવા કસ્ટમર મળશે એના કારણે એનું બિઝનેસનું ટર્નઓવર વધશે દોસ્તો એનું જે બિઝનેસ કોઈ પણ ગ્રાહક હોય કોઈ પણ બિઝનેસ દુકાનદાર હોય શું ઈચ્છે મારા ગ્રાહક વધે અને મારું ટર્નઓવર વધે એટલે એનો ફાયદો વધે બરાબર
ફાયદો વધે તો એને ઘણું બધું એનો ફાયદો થાય, બરોબર છે. આના લીધે એટલા માટે એને મર્ચન્ટ બનવાનું તો જરૂરી છે. નેક્સ્ટ મની મર્ચન્ટ એપ્લિકેશન, નેક્સ્ટ મની યુઝર એ સેવ કરી શકે છે પોતાના પૈસા. નેક્સ્ટ મની જે યુઝર ડિસ્ટ્રીબ્યુટ છે આના દ્વારા પોતાના પૈસા બચાવી શકે છે. નેક્સ્ટ મની મર્ચન્ટ જે દુકાનદાર છે એ પોતાનો બિઝનેસ વધારી શકે છે, ગ્રો કરી શકે છે. ત્રીજું છે નેક્સ્ટ મની ડિસ્ટ્રીબ્યુટર જે છે, ડિસ્ટ્રીબ્યુટર જે એક્સ્ટ્રા મની છે, રેફરલ કમિશન એ લઈ શકે છે, લેવલ કેશબેક લઈ શકે છે, રેફરલ અપલાઈન એની 10 અપલાઈન સુધીનો જેટલા પણ છો એ ડિસ્ટ્રીબ્યુટર નેક્સ્ટ મનીના એને પણ ફાયદો લઈ શકે છે. જેને પણ નથી બનાવ્યો ડિસ્ટ્રીબ્યુટર જેને મર્ચન્ટ એ પણ ફાયદો લઈ શકે છે ઉપર 10 લેવલ સુધીના. એટલા બધા માટે ફાયદો થાય. એક સામૂહિક પરિવાર સાથે આપણે નેક્સ્ટ મની મર્ચન્ટના આગળ ગ્રો કરી શકીએ છીએ અને નેક્સ્ટ મની મર્ચન્ટને આપણે એક્સપ્લેન કરી શકીએ છીએ. ઓકે દોસ્તો. બીજું સર્વન્ટ મર્ચન્ટ એપ્લિકેશન, સર્વિસ અને ઓફલાઈન મર્ચન્ટ એપ્લિકેશન શું છે? એનામાં માધ્યમે તમને 2 પ્રકારના મર્ચન્ટ તમે બનાવી શકો છો આ એપ્લિકેશન દ્વારા. પ્લે સ્ટોર ની અંદર અવેલેબલ છે એપ્લિકેશન. તમે એ પણ નેક્સ્ટ મની મર્ચન્ટ લખશો એટલે એપ્લિકેશન આવી જશે, બરોબર છે. સર્વિસ મર્ચન્ટ શું છે? સર્વિસ મર્ચન્ટ કે જે તમારા ઘરે આવીને સર્વિસ આપી રહેશે, જે રીતે વકીલ, ડોક્ટર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, બ્યુટિશિયન, મોચી, હેર સલૂન, ઇન્ટિરિયર ડિઝાઇનર, આ બધા જ લોકો જે રીતે મતલબ એસી રિપેર કરવા વાળો, આરઓ રિપેર કરવા વાળો, આ બધા શું છે તમારા ઘરે આવીને સર્વિસ, કાર્પેન્ટર છે, મિસ્ત્રી વગેરે આ બધા ઘરે આવીને સર્વિસ આપે છે. એને તમે મર્ચન્ટ બનાવી શકો છો, ઓનલાઈન મર્ચન્ટ એ પણ બની શકે છે. એનાથી પેમેન્ટ તમે કરી શકો છો, એનાથી સર્વિસ ઘરે આવીને આપો, એનાથી પેમેન્ટ કરો તમે નેક્સ્ટ મની મર્ચન્ટ દ્વારા. ઓકે દોસ્તો, એને કહેવાય સર્વિસ મર્ચન્ટ. ઓફલાઈન મર્ચન્ટ શું કહેવાય કે જે દુકાન લઈને બેઠા છે, શોરૂમ લઈને બેઠા છે અને ગ્રાહક એમની જોડે જ જાય છે, બરોબર છે. ધારો કે ડેરી, પરચુન શોપ, સબ્જીવાળા, મેડિકલ સ્ટોર, રેસ્ટોરન્ટ, કમ્પ્યુટર શોપ, ફર્નિચર, ચાટ, ભંડાર, ઘણા બધું આવું તમે દુકાનો જોવા મળશે માર્કેટમાં. જેટલી દુકાનો મળે છે એ બધી ઓફલાઈન કહેવાય છે. આ 2 પ્રકારના તમે મર્ચન્ટ બનાવી શકો છો. ઓકે. હવે નેક્સ્ટ મની મર્ચન્ટ બનવા માટેની શું યોગ્યતા છે, કાબલિયત શું છે, શું જોઈએ દુકાનદારને? તો દુકાનદારના એક જ વસ્તુ નેક્સ્ટ મની મર્ચન્ટ બનવા માટે જોઈએ છે, જેટલી એમઆરપી છે, જે કોસ્ટિંગ છે એના પ્રોડક્ટની, સામાનની, એ સામાનની કોસ્ટિંગમાં 10% એને આપવું પડશે ડિસ્કાઉન્ટ નેક્સ્ટ મની મર્ચન્ટ બનવા માટે. બીજી કોઈ પણ શરત નથી. કોઈ પણ દુકાનદારને નેક્સ્ટ મની મર્ચન્ટ બનવું છે, એનો બિઝનેસ વધારવો છે, ગ્રાહક વધારવો છે, તો એને 10% આપવા માટે રાજી થવું પડશે. ઓનલી ફોર 10%. અત્યારે તમે જોઈ શકો છો માર્કેટમાં આપણે કપડા લેવા ગયા તો 10-15% તો એમને આપતા હોય છે. ઘણા લોકો તો 20% આપતા હોય છે. ઘણા બધા સેલ કાઢતા હોય છે 50%, 70%. તો આમાં એક ઓપ્શન છે નેક્સ્ટ મની મર્ચન્ટમાં, તમે કોઈ પણ પ્રોડક્ટ અલગથી પણ મૂકી શકો છો. દુકાનદારને તમે કહી શકો છો કોઈ તમારો જૂનો માલ છે યા તો તમારો એમ લાગે છે કે ભાઈ અહીં મતલબ માર્કેટની ડિમાન્ડ ઓછી છે અને આપણે કાઢી દેવું છે, ઘણા નહીં કરતા સેલ કાઢે, સાડીનો સેલ, જીન્સનો સેલ, ઘણા સેલ તમે જોયા છે. એ પર્ટિક્યુલર પણ એ સામાન મૂકી શકે, ફોટો પાડી પર્ટિક્યુલર અલગથી એનો પર્સન્ટેજ આપી શકે, 10% થી વધારે પણ આપવો હોય અને સેલમાં મૂકી શકે છે. એનું પણ ઓપ્શન આપ્યું છે નેક્સ્ટ મની મર્ચન્ટમાં. ઓકે. એપ્લિકેશનમાં તો 10% લેસ ઓફ એમઆરપી એને આપવું જરૂરી છે, જેને પણ નેક્સ્ટ મનીના મર્ચન્ટ બનવું છે દુકાનદારને. ઓકે. સાઇન અપ તમે જેવું કરશો હું તમને એ પણ બતાવીશ લાસ્ટ સ્ટેજમાં કે સાઇન અપ કેવી રીતે કરવાનું એ બધું, બરાબર છે. એ બધું તમને બતાવીશ. સાઇન અપ કર્યા પછી 24 કલાકની અંદર નેક્સ્ટ મની મર્ચન્ટ વોલેટ એક્ટિવ થઈ જાય છે. તમે જેવું સાઇન અપ કરો એવું બારકોડ તો તરત જ થઈ જશે. બારકોડનો પ્રિન્ટ આઉટ કાઢી તમે દુકાન આગળ લગાવી શકો છો. બીજા દિવસે તમારે એનું કેવાયસી કરવાનું રહેશે. જ્યારે તમારું નેક્સ્ટ મની મર્ચન્ટ તમારા આઈડી અને પાસવર્ડ બને એક્ટિવ થયા પછી, જે કેવાયસી કર્યા પછી તમારું તમારા ટ્રાન્ઝેક્શન માટે વેરીફાઈ થઈ જશે. પછી એને તમે યુઝ કરી શકો છો વોલેટમાં. નેક્સ્ટ મની મર્ચન્ટમાં વોલેટ એપ્લિકેશન છે. ઓકે. એના વોલેટમાં તમારા પૈસા આવશે. એ પૈસા જે રીતે આપણે નેક્સ્ટ મનીના વોલેટથી આપણા ખાતામાં ટ્રાન્સફર કરી છે, જે રીતે લાખો રૂપિયા લોકોના ખાતામાં આવી રહેશે એ રીતે મર્ચન્ટના પણ ખાતામાં જશે. ઓકે. આ રીતે તમે પેમેન્ટ કરી શકો. દુકાનદારનો શું લાભ, દુકાનદારનો ફાયદો શું છે દોસ્તો એ તમને જણાવું. દુકાનદારનો ફાયદો એ છે કે એનો પ્રચાર નેક્સ્ટ મનીના મેમ્બર દ્વારા ફ્રીમાં થઈ જશે. આમ જોવા જોઈએ તો દુકાનદારને એડવર્ટાઇઝિંગ આપ્યું હોય, જે રીતે આપણે નવરાત્રી આપે છે, ઘણા બધા દુકાનદારો 1500-2000 રૂપિયા આપે છે, બેનરો પણ આપે છે, 1500-2000 પણ આપે છે એના બેનરો લગાવવા માટે સ્પેશિયલ. બેનરો બનાવવાનો ખર્ચો પણ આપે છે અને જાહેરાત કરવા માટેના પૈસા અલગથી ફાળો આપે છે. તમે જોયું છે ઘણા બધા એડવર્ટાઇઝિંગ માટે દુકાનમાં, ટીવી ની અંદર, પેપર ની અંદર આ બધાના પૈસા ખર્ચ કરી રહ્યો છે. એ પૈસા એના વગર પૈસા ખર્ચે એનો પ્રચાર અત્યારે 17 લાખ યુઝર છે. 17 લાખ યુઝરમાં આખા ઇન્ડિયાની અંદર, આખા હિન્દુસ્તાનની અંદર પ્રચાર થઈ જશે, બરોબર છે.
એ બધો પ્રચાર ભેજવાનું કામ, મોકલવાનું કામ નેક્સ્ટ મની મર્ચન્ટ કરશે. એનું કામ પૂરું થઈ ગયું, એટલા પૈસા બચ્યા. દુકાનદારને જેટલી પણ પ્રચાર, અત્યારે 17 લાખ છે, આવતા જતા 1 કરોડ પણ થવાના છે. તો આ રીતે એનો પ્રચાર વધતો જશે, એને કોઈ પણ એડિશનલ ચાર્જ નહીં લાગે. આ દુકાનદારનો મોટો ફાયદો છે. નેક્સ્ટ મની મેમ્બરનો લાભ શું છે? નેક્સ્ટ મની જે ડિસ્ટ્રીબ્યુટર છે એનો શું લાભ નેક્સ્ટ મની મર્ચન્ટથી? તો દોસ્તો, જે પણ તમને પોઈન્ટ મળે છે, રિવોર્ડ પોઈન્ટ, જ્યારે તમે જોઈનિંગ કરો ત્યારે 1500+ પોઈન્ટ મળે છે. ઘણા બધા લોકોનો સવાલ હોય છે કે નેક્સ્ટ મની આપણે જે 1500 પોઈન્ટ વાપરતા મારી જિંદગી નીકળી જશે. અરે મારા ભઈલા, અહીંયા 10 મહિનાની અંદર, 2 મહિનાની અંદર લોકો વાપરી નાખે છે 1500 પોઈન્ટ. જ્યારે મર્ચન્ટનું ચાલુ થશે ત્યારે તો તારા પોઈન્ટો ખૂટશે દોસ્તો. કેમ કે એ વખતે તારો સવારથી લઈને સાંજ સુધી તમે દોસ્તો જેટલું પણ ખરીદી કરશો, બધાની અંદર તમારે 7.5 પોઈન્ટ વપરાશે 100 રૂપિયા ઉપર. હવે તમારા ઘરનો ખર્ચો કેટલો છે? બધો ટોટલ ખર્ચો ગણી લો દોસ્તો. 15 થી 20 હજાર રૂપિયા નોર્મલ માણસનો ખર્ચો છે. તો 15 થી 20 હજારની અંદર પોઈન્ટો જોઈ લો, ખાલી 7.5% ગણી લો તમે. 10,000 ની અંદર તમે ગણી લો કેટલા થાય. 100 રૂપિયામાં 7.5 રૂપિયા તો 75 રૂપિયા તો તમારા 1000માં થયા. 10,000માં 750 પોઈન્ટ થયા. વિચાર કરો, 750 પોઈન્ટ. ઓકે, 2 મહિનાની અંદર તમારા 1500 પોઈન્ટ પૂરા. પછી ક્યાંથી પોઈન્ટ આવશે? પછી તમારા ડિસ્કાઉન્ટ પોઈન્ટ તમને જે મળે ને એ વપરાય છે. તમે કહો લાઇટ બિલમાં મળવાથી આપણને શું ફાયદો? પોઈન્ટ ક્યાં વપરાય? આ રીતે વપરાય છે. લાઇટ બિલમાં જે તમને 25% પોઈન્ટ મળે છે એ તમારે રિવોર્ડ પોઈન્ટ પતી ગયા પછી ડિસ્કાઉન્ટ પોઈન્ટ ત્યાં વાપરવાનું ચાલુ થશે, પૈસા બરાબર તમારા. બરોબર છે? જોઈ લો કેટલો ફાયદો થશે. કોઈ વ્યક્તિ, સપોઝ મને એક ઉદાહરણ આપું તમને, કોઈ વ્યક્તિ પોતાનું ઘર બનાવો છે, કેમ કે નેક્સ્ટ મનીમાં હોય તો લાખો લાખ રૂપિયા આવવાનું ચાલુ છે, મહિનાના 5-5 લાખ રૂપિયા, 8-8 લાખ રૂપિયા આવવાનું ચાલુ થઈ જાય. તો પોતાનું ઘર બનાવશે, નેચરલી વસ્તુ છે. કોઈ ફર્નિચર વાળા છે, દુકાનદાર, અને કોઈ પણ આપણે નેક્સ્ટ મની ડિસ્ટ્રીબ્યુટર એના મર્ચન્ટ બનાવી દીધા છે. બરોબર છે? નેક્સ્ટ મની મર્ચન્ટ ત્યાંથી પણ 3 લાખનું ફર્નિચર કરે છે, ખરીદે છે અને નેક્સ્ટ મનીથી પેમેન્ટ કરે છે. નેક્સ્ટ મની મર્ચન્ટથી પેમેન્ટ કરો છો 3 લાખનું, તો 1 લાખ ઉપર 7,500 પોઈન્ટ તમે વાપરી શકશો. માય ડિયર દોસ્તો, 7,500 તો 3 લાખની અંદર 21,000 પોઈન્ટ, 22,500 પોઈન્ટ, 22,500 પોઈન્ટ એક જ ઝાટકે તમે વાપરી શકશો. ભેગા થવા દો 3 વર્ષની અંદર તમે લાઇટ બિલ, ગેસ બિલ, શોપિંગ કરો એના અંદર. તમને કેમ આજે બહાર છે તો કોઈ એના અંદર તમારા એક્સપાયરી ડેટ છે તો ચિંતા કરવાની જરૂર છે? અરે પડી રહેવા દે, કોઈ લાઈફ ટાઈમ માટે છે. તમારે ટેન્શન લો છો, છોકરું પેદા થાય બીજા આપણે ડોક્ટર ના બની જાય, બસ ના બની જાય દોસ્તો, એમાં ટાઈમ લાગે. તો આ પણ ટાઈમ લાગશે, તમારે પણ તમારા યુઝ થશે, ચિંતા નહીં કરવાની દોસ્તો. ઓકે, તો કમસે કમ 7.5% રિવોર્ડ પોઈન્ટ તમારા ડિસ્કાઉન્ટ પોઈન્ટ નેક્સ્ટ મની મર્ચન્ટ વાપરી શકશે દરેક દુકાનદારે. અને જો એને જ પોતે બનાવ્યો છે દુકાનદારનો મર્ચન્ટ, તો 1% બીજો પણ ફાયદો થશે. ઓકે, આપણે પોતે આપણે યુઝર આઈડી બનાવ્યું છે તો આ ફાયદો થાય નેક્સ્ટ મની ડિસ્ટ્રીબ્યુટરનો, દરેક ડિસ્ટ્રીબ્યુટરનો. મર્ચન્ટ બનાવવા માટે નેક્સ્ટ મની ડિસ્ટ્રીબ્યુટરનો લાભ. મર્ચન્ટ બનાવને વાળે જે પણ મર્ચન્ટ બનાવે છે, ધારો કે હું મારી આઈડી થી કોઈને મર્ચન્ટ બનાવું છું, તો મને શું લાભ? તો જે પણ પોતાની આઈડી થી, રેફર આઈડી થી કોઈને મર્ચન્ટ બનાવે છે, કોઈ પણ દુકાનદારને, તો જેટલી પણ ટર્ન આઉટ થશે, માન લો કે કોઈ ડિસ્ટ્રીબ્યુટર 3 લાખનું જઈને શોપિંગ કર્યું, ફર્નિચર ખરીદ્યું, તો 1,01,000 રૂપિયા, 3,03,000 રૂપિયા, 3,000 રૂપિયા જેને પણ એને ટાઈઅપ કર્યું છે એ દુકાનદારના, એ શોરૂમ વાળાના 3,000 રૂપિયા એમને એમ જતા રહે. ખરીદવા વાળાએ ખરીદી કર્યું, પોઈન્ટ વાપર્યો, જેનો સામાન હતો સામાન વેચ્યો, પણ વચમાં જેને ડિસ્ટ્રીબ્યુટર બનાવે, જેના રેફર આઈડી એને 3,000 રૂપિયા મફત મળી ગયા. વિચાર કરો દોસ્તો, કેટલા રૂપિયા તમને મળી શકશે. આ ફાયદો થાય તમારી રેફર આઈડી થી. એટલે દોસ્તો, આ મર્ચન્ટ નું તમે જેટલા પણ લોકો તમારે ઓળખતા હોય, શોરૂમ વાળા હોય, તમારી પોતાની હોય, તો પોતાના રેફર આઈડી બનાવી દેજો, પણ બનાવી ડાલજો. અને કેવી રીતે તમારે એનું પ્રિન્ટ આઉટ કરવાનું છે એ પણ હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં બતાવીશ. પ્રિન્ટ આઉટ કરીને કેવી રીતે લખીને મૂકી દેવાનું, એને આપી દેવાનું. 10-20 રૂપિયા ખર્ચો થાય, આપી દેવાનું દુકાનદારને. પણ એનું જયારે દુકાનદારની અંદર જોશે બધા લોકો, તો તમારા ડિસ્ટ્રીબ્યુટર વધશે દોસ્તો, અને તમારી ટીમ પણ વધશે. ઓકે, 1% લાઈફ ટાઈમ માટે, 1% તમને લાઈફ ટાઈમ માટે એક કમાઈને આપશે એ દુકાનદાર. આ ફાયદો થાય છે જેને પણ પોતાના રેફર આઈડી થી મર્ચન્ટ બનાવે છે કોઈ પણ દુકાનદારનો. નેક્સ્ટ મની ડિસ્ટ્રીબ્યુટરનો લાભ શું છે? નેક્સ્ટ મની ડિસ્ટ્રીબ્યુટરનો તમને લાભ કીધું 1% 10 લેવલ સુધીના. બીજા બધા જે ડિસ્ટ્રીબ્યુટર છે જેને બનાવ્યું છે એ નહીં, બીજા જે ડિસ્ટ્રીબ્યુટર છે જેમને નહીં બનાવ્યું, આખી ટીમની અંદર એમનો શું ફાયદો થાય? તો તમારા ટીમની અંદર જેટલી પણ ખરીદારી થશે એ દુકાનથી, ચાહે હોટલ છે, ચાહે ચાની દુકાન છે, ચાહે નાસ્તાની દુકાન છે, જેટલી પણ ખરીદારી છે એનો 1%, 50 પૈસા 50 પૈસા, મતલબ 1 રૂપિયો 1% 10 લેવલમાં વેચાશે. બંનેના 10 લેવલમાં, ગ્રાહકના 10 લેવલમાં, અને તમે મર્ચન્ટ બનાવશો તમારા 10 લેવલ ઉપરના વેચાશે. 50 પૈસા એમાં, 5 પૈસા બધાના, અને 50 પૈસા તમારા, દરેક 100 રૂપિયાની ખરીદી ઉપર. વિચાર કરો, વચ્ચે વાળા બધાનો ફાયદો. ઓકે,
મતલબ માની લો કે તમે 3000 રૂપિયા ફાયદો લો છો તો બીજાને કેટલો મળશે? ખાલી એટલું જ વિચારી લો. ગણતરી તમે કરી લો છો તો દોસ્તો એક 100 રૂપિયા ઉપર જો 50 પૈસા મળે છે તો 1000 રૂપિયા ઉપર કેટલા થયા? 5 પૈસા મળે છે. જો એના અંદર તો 50 પૈસા 1000 રૂપિયા બધા 2 3 રૂપિયા 3 રૂપિયા 4 રૂપિયા 5 રૂપિયા આમને ઓટોમેટિકલી બધાને મળશે એમને માં. ઓકે, હવે તમે વિચારો કંપનીનો શું ફાયદો. હવે આવી ગયો કંપનીનો ફાયદો. તો દોસ્તો જે પણ મર્ચન્ટ બનાવે છે એ 10% જે આપે છે ડિસ્કાઉન્ટ એમઆરપી ઉપર, એ 10% માંથી 4.5% તો ડિસ્ટ્રીબ્યુટરને આપી દીધા જે પણ ગ્રાહક એમની જોડે સર્વિસ યુઝ કરે છે. બીજું તમે 1% જેને પણ એના રેફરલ આઈડી મર્ચન્ટ બનાવ્યું છે એને આપી દીધો, 8% થઈ ગયા. બાકી વધે 1.5%. 10% ની અંદર તમારે 50% જે કસ્ટમર આવ્યું છે એના અપલાઈન, જેને પણ ખરીદી કરી એના અપલાઈન બધાને 5 પૈસા વેચી મારે. 50 પૈસા અમે વેચીએ. 1/2% તમે મર્ચન્ટ બનાવ્યું છે તો તમારા ઉપર જેને પણ ડિસ્ટ્રીબ્યુટર મર્ચન્ટ બનાવે એના અપલાઈન 50 પૈસા વેચાઈ ગયા. મતલબ 5 પૈસા 1/2% એમાં વેચી ગયા અને 1/2% 50 પૈસા કંપનીએ રાખ્યા. 0.5% કંપનીનો ફાયદો થાય છે દરેક 100 રૂપિયાની મર્ચન્ટની વેચાણ ઉપર. ઓકે દોસ્તો, આ થાય છે કંપનીનો ફાયદો. એટલે બધામાં અહીંયા કોઈનું કોઈ નુકસાન નહીં. હવે મેં તમને કીધું આ એપ્લિકેશન આટલી જબરદસ્ત એપ્લિકેશન છે, એને તમારે ડાઉનલોડ કેવી રીતે કરવાની તો આ તમે જોઈ શકો છો. તો નેક્સ્ટ મની મર્ચન્ટ એપ્લિકેશન, નેક્સ્ટ જેન ઇન્વેન્ટરી ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ, આ રીતે તમે જ્યારે લખશો ત્યારે આવશે. આને તમારે ઓપન કરવાની. મારા અત્યારે ડાઉનલોડ છે તમારે ઓપન પૂછે, તમને ઇન્સ્ટોલ કરવાનું પૂછે, ઇન્સ્ટોલ કરી દેવાની. તમારે ઇન્સ્ટોલ કરી દેવા પછી તમારે શું આવશે? સેમ ટુ સેમ આ રીતે તમે જુઓ છો. એના અંદર યુઝર નેમ, પાસવર્ડ, લોગિન આવું આવશે. પહેલું જે પેજ છે એમાં સાઇન અપ મેં રાઉન્ડ કર્યું છે દોસ્તો. એ સાઇન અપ ત્યાં તમારે સાઇન અપ કરવાનું રહેશે. નવા યુઝરને સાઇન અપ કરવાનું રહેશે. જેવું તમે સાઇન અપ કરશો આ રીતે 2 ઓપ્શન આવશે. તમારે સર્વિસ મર્ચન્ટ બનવું છે, બનાવો છે કે ઓફલાઈન મર્ચન્ટ બનાવો છે. જેવું મેં તમને પહેલા પણ કીધું એનું ડિટેલમાં કે સર્વિસમાં કયા કયા આવે છે અને ઓફલાઈનમાં કયા કયા આવે છે. ઓકે, સર્વિસ હું માની કે જે ઘરે આવીને આપણને સર્વિસ આપે છે, ઓફલાઈન માની કે દુકાન લઈને બેઠા છે. સિમ્પલ વસ્તુ. ઓકે, એ તમે જે રીતે કરશો સિલેક્ટ કરશો પછી તમારે આ ઓફ ફોરમ ખુલશે જેના અંદર તમે જોઈ શકો છો યુઝર નેમ. હવે યુઝર નેમ તમારે આના માટે અલગ બનાવવું પડશે. નેક્સ્ટ મની મર્ચન્ટ તમે ઓલરેડી છો, નેક્સ્ટ મની ડિસ્ટ્રીબ્યુટર તમે છો તો યુઝર નેમ નહીં ચાલે. આનું યુઝર નેમ અલગ બનાવવું પડશે. કંઈ પણ ફેરફાર કરવો પડશે. બરોબર છે? આ યુઝર નેમ કરી દેવાનું છે. મોબાઈલ નંબર પણ આનો અલગ હોવો જોઈએ. બેસ્ટ છે કે તમારો મોબાઈલ નંબર જે રાખો છો મર્ચન્ટ માટે એ તમે યુઝર નંબર રાખી લો. બેસ્ટ ઓપ્શન હું તમને બતાવું છું. એટલે તમારો ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. મર્ચન્ટ શોપ તમારું દુકાનનું નામ લખી દો. પાસવર્ડ તમારે સેમ ટુ સેમ રાખી શકો છો નેક્સ્ટ મનીનો, અગર તમે ડિસ્ટ્રીબ્યુટર છો તો, અને તમારું પોતાનું ખોલો છો. નહીં તો ભાઈ તમે એ દુકાનદારનો તમે જે પણ મનપસંદ પાસવર્ડ હોય એ તમે રાખી શકો છો. ABCD@123 ફોર્મેટમાં. ઓકે દોસ્તો, કન્ફર્મ પાસવર્ડ સેમ ટુ સેમ લખી દેવાનું. ઈમેલ આઈડી તમારી લખી દેવાની. તમે જો નેક્સ્ટ મની ડિસ્ટ્રીબ્યુટર છો તમારે પોતાનું ખોલો છો બીજી એક ઈમેલ આઈડી ખોલવાની તમારે આના માટે. બરોબર છે? મોબાઈલ નંબર બીજો હોવો જોઈએ. પિનકોડ તમારા જે પણ ગામનો ઘરનો જે પિનકોડ એને નાખવાનો. વેરીફાઈ પિનકોડ એટલે ઓટોમેટિક તમારું એડ્રેસ આવી જશે. પછી એડ્રેસ નીચે પોસ્ટ સ્ટેશન બધું સિટી બધું આવી જશે. એડ્રેસમાં તમારે જાતે તમારું એડ્રેસ લખી દેવાનું, દુકાનનું એડ્રેસ, પ્રોપર એડ્રેસ લખી દેવાનું એમાં. બરોબર છે? પછી ઓફલાઈન મર્ચન્ટ સિલેક્ટ કરવાનું. તમારા આના અંદર સિલેક્ટ કરશો એટલે ઘણા બધા ઓપ્શન ખુલશે. જેટલા પણ ઓપ્શન છે એ તમને હું બતાવીશ. જેટલી પણ દુકાનો છે મતલબ ઓફલાઈનમાં તમે સિલેક્ટ કરો તો ઓફલાઈનની બધી દુકાનો આવી જશે. મોબાઈલ શોપ, ગ્રોસરી શોપ, આ જે સિલેક્ટ ટાઈપ કરશે એના અંદર સિલેક્ટ કરવાનું. તમારી દુકાન કયા ટાઈપની છે એમાં સિલેક્ટ કરી દેવાનું. પછી સિલેક્ટ ઇમેજ. સિલેક્ટ ઇમેજ કરશો દોસ્તો. સિલેક્ટ ઇમેજ કરશો એટલા માટે તમે સીધું તમારો ફોટો ઓલરેડી પાડી નાખી લેવાનો મોબાઈલની અંદર તમારા દુકાનનો ફ્રન્ટથી. એના એ દુકાનનો ફોટો સિલેક્ટ ઇમેજમાં અપલોડ કરી દેવાનો. સિલેક્ટ ઇમેજ કરશો એટલે ઓટોમેટિક અપલોડ થઈ જશે. વચમાં ફોટો આવી જશે સાઈડમાં રાઈટ સાઈડમાં. અને પછી રજીસ્ટ્રેશન કરવાનું. નીચે જે રજીસ્ટ્રેશન લખીએ રજીસ્ટ્રેશન ઉપર તમારે દબાવવાનું છે. જેવું તમે રજીસ્ટ્રેશન ઉપર દબાવશો નેક્સ્ટ સ્લાઇડ તમારી આ રીતે ખુલશે. બરોબર છે? જો આ બધું ડિટેલ મેં કરી દીધું છે. મારું PMKS કરી દીધું, ધ્યાન ટેલિકોમ કરી દીધું, પાસવર્ડ લખી દીધો, આ બધું લખી દીધું, મારું એડ્રેસ લખી દીધું. આ દુકાનદારનો ધારો કે ફોટો છે, ફોટો અપલોડ કરી દીધો. સિલેક્ટ ટાઈપમાં મેં મોબાઈલ સ્ટોર લખી દીધો. એ રીતે તમે ગમે તે સિલેક્ટ કરી શકો જે તમારા અનુકૂળ તમારા રિલેટેડ હોય તમારા એમાં નેક્સ્ટ મની મર્ચન્ટ માટે દુકાન માટે. ઓકે, રજીસ્ટ્રેશન કરવાનું તમારે છે. રજીસ્ટ્રેશન કરશો એટલે તમારે નેક્સ્ટ પેજ આ ખુલશે તમારી સામે. જો ઇન્ટર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ એક્ઝામ્પલ 10%, મિનિમમ 10% તો તમારે આપવા જ પડશે એના માટે મર્ચન્ટ બનવા માટે. આ ફાયદો ઉઠાવવા માટે વધારે તમે આપી શકો છો 15%, 20%. પછી તમારો નંબર ઓટોમેટિક જે લખ્યો છે છે રેફરલ બાય. અહીંયા તમે જે રેફરલ બાય લખ્યું છે ને એમાં તમારું પોતાનું યુઝર આઈડી લખવાનું. બરોબર છે? તમે કોઈને રેફર કરો છો આ લખ્યું છે જુઓ.
10%. આ મોબાઈલ નંબર PMKSY. GST ઓપ્શનલ છે, GST ની જરૂર નથી. અગર કોઈના પાસે હોય તો એ GST લખી શકે છે, એની ડિટેલ, શોપનું નામ અને GST નંબર લખી અને કન્ફર્મ કરવાનું. જેવું તમે કન્ફર્મ કરશો, જે નંબર તમે રજીસ્ટ્રેશન માટે આપે છો એ રજીસ્ટ્રેશન નંબરની અંદર OTP આવશે દોસ્તો. 4 અંકનો OTP આવશે. OTP આવે એટલે તમે સીધું રજીસ્ટ્રેશન કરી દેવાનું. ઓકે, સીધું રજીસ્ટ્રેશન કરી દેવાનું. રજીસ્ટર કરી દેવાનું. રજીસ્ટર કરી દેશો એટલે તમારો સીધું પૂછશે તમારે બારકોડ બનાવવું છે, શો કરવું છે, સેવ કરવું છે. તમારો બારકોડ દેખાશે, એ બારકોડ તમારે સીધું સેવ કરી લેવાનો તમારા મોબાઈલની અંદર અને બારકોડનું પ્રિન્ટ આઉટ કરી દેવાનું. આ રીતે બારકોડ બનાવો, એને થોડું એડિફિક્સ કરીને, જે તે દુકાનનું નામ છે એને મેં વચમાં સેટ કરી દીધું છે, એનો નંબર સેટ કરી દીધો છે, વચમાં બારકોડ સેટ કરી દીધું, નીચે લખી દીધું આપકો 7.5% ડિસ્કાઉન્ટ चाहिए तो मुझे कॉल कीजिए, मेरा नंबर લખી દીધો. આપણે પોતાનું કોઈને બનાવીએ તો આપણે પોતાનો નંબર લખી દેવાનો કે ભાઈ આ દુકાનની તમારે 7.5% ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો તમે મને કોલ કરો. પછી એને પ્લાન આપી દેવાનો આપણે. એટલે આપણે ડિસ્ટ્રીબ્યુટર થઈ ગયું, આપણી જાહેરાત થઈ ગઈ અને મર્ચન્ટ વાળાનું પણ કામ થઈ ગયું. જો તમે ઘણી બધી દુકાનો મેં બનાવી છે આ રીતે, એનો ફોટો પાડી કટિંગ કરી ફર્સ્ટ ક્લાસ સેટ કરી દીધું, વચમાં બારકોડ એનો નેક્સ્ટ મની લખી દીધું. બરોબર છે? આ રીતે તમે કરી શકો છો તમે પણ, અને એનું પ્રિન્ટ આઉટ કાઢીને આપી શકો છો તમે. સિમ્પલ વસ્તુ, એને આપી દેવાનું, એ લગાવી દે, લેમિનેટ કરીને આપી દો, કોઈ વાંધો નહીં. લેમિનેટ કરીને આપી દો, 20-25 ખર્ચો થાય કોઈ પ્રોબ્લેમ નહીં, પણ એ 20-25 હજાર તમને કમાઈને આપશે. 20-25 હજાર રૂપિયા, 20-25 રૂપિયા જો ખર્ચો તમે કર્યો છે લેમિનેશન પ્રિન્ટ માટે, એ તમને 20-25 હજાર રૂપિયા કમાઈને આપશે દર વર્ષે દોસ્તો, ખાલી મર્ચન્ટના. એમને એમ જ નોર્મલ તમને કહું છું તો. બરોબર? ઓકે દોસ્તો, આ જે મર્ચન્ટનો પ્લાન છે, મર્ચન્ટનો પ્લાન તમે સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર દોસ્તો. અને હવે હું તમને જણાવું છું મારી સ્ક્રીન શેર કરીને કે નેક્સ્ટ મની મર્ચન્ટનો લાઈવ ફ્રોડ ડેમો કરીને બતાવું છું. ઓકે, એ પણ તમે શાંતિથી સાંભળજો. હવે હું તમને બતાવું છું આના અંદર. એક સેકન્ડ. આ એપ્લિકેશન છે મર્ચન્ટની, તમે જોઈ શકો છો. બરોબર છે? આ એપ્લિકેશન છે નેક્સ્ટ મની મર્ચન્ટ. લાઈવ કરીને બતાવું છું તમને ડેમો. હવે લાઈવ તમે જો અત્યાર તમને ફાયદા બતાવે છે, લાઈવ કેવી રીતે થાય છે, કેવી રીતે ખોલવાનું, આ તમને ખોલી બતાવું છું. સોલંકી સર, અવાજ આવે છે મારો? સ્ક્રીન દેખાય છે? હા સર, દેખાય છે, દેખાય છે. યસ. તો જે રીતે તમે ડાઉનલોડ કર્યા પછી ઓપન કરશો દોસ્તો, તો સાઇન અપ લખેલું છે, સાઇન અપ હિયર. સાઇન અપ હિયર પર ક્લિક કરવાનું. એના અંદર ઓપ્શન આવી ગયું જે તમને કીધું, સર્વિસ મર્ચન્ટ હોય તો સર્વિસ, ઓફલાઈન હોય તો ઓફલાઈન. તો નીચે ઓફલાઈન હું ટચ કરું છું. મારું યુઝર નેમ જે તમે તમને બતાવ્યું હતું PMKSY લખી દીધું મેં. યુઝર નેમ ની અંદર તમે લખી શકો છો. બરોબર છે? આના અંદર પછી તમારે એના મર્ચન્ટ, એક સેકન્ડ. ઓકે ઓકે લખી દીધું. બરોબર છે? PMKS 4571 કરી દીધું. મર્ચન્ટ મારા દુકાનનું નામ લખી દીધું, ધ્યાન સર્વિસ, ધ્યાન ઓનલાઈન સર્વિસ, ઓનલાઈન સર્વિસ લખી દીધું. યાર ઓફલાઈન સર્વિસ કર દો, ધ્યાન સર્વિસ, है ना? तो ધ્યાન ઓફલાઈન સર્વિસ, ઓફલાઈન સર્વિસ. બરોબર ને? ઓફલાઈન સર્વિસ આવી ગયું. હવે તમે જોઈ શકો છો દોસ્તો, પાસવર્ડ તમે તમારો જે પાસવર્ડ રાખ્યો છે એ પાસવર્ડ રાખી શકો છો. અને જે દુકાનદારનો બનાવો, દુકાનદારનો જે પણ પાસવર્ડ રાખવો હોય, ધારો કે બલદેવ @123, હું લખી દઉં બલદેવ @123. ઓકે, લખી દીધો. ઈમેલ આઈડી તમારું જે ઈમેલ આઈડી હોય એ ઈમેલ આઈડી તમારે લખી દેવાનું છે. કોઈ પણ હોય તમારું જે પણ ઈમેલ આઈડી હોય અલગ હોવું જોઈએ, પહેલા રજીસ્ટ્રેશન ના હોવું જોઈએ. મોબાઈલ નંબર લખી દો તમે, કોઈ પણ મોબાઈલ નંબર લખી દીધો. બરોબર છે? ઓકે, આ લખી દો પિનકોડ નંબર. હવે મારો પિનકોડ નંબર 382481. તો ગાંધીનગરનો લખું હું 380024. ઓકે, વેરીફાઈ કરું. વેરીફાઈ કરતા સાથે સાથે ઓટોમેટિક જો આવી ગયું ગુજરાત, ગાંધીનગર, બાપુનગર 380024, है ना? ઓકે, ચલો વાંધો નહીં. આવી ગયું બાપુનગરનું. હવે એડ્રેસ, તમારું જે ઘરનું એડ્રેસ હોય, તમારા દુકાનનું જે એડ્રેસ હોય એ લખવાનું. એના અંદર દુકાન નંબર, શોપ નંબર લખી શકો છો તમે અહીંયા. ધારો કે શોપ નંબર 4. ઓકે, દયાલ માર્કેટ, સિમ્પલ લખી દીધું. પછી આને તમે હટાવી અહીં લખી શકો છો. ગાંધીનગરનું હોય તો ગાંધીનગર, ગાંધીનગર સેક્ટર 24. ઓકે, બાકી તમે ઓટોમેટિક બધું આવશે.
હવે આના અંદર સિલેક્ટ ટાઈપ મેં તમને કીધું ઓફલાઈન મર્ચન્ટ આપણે સિલેક્ટ કર્યું છે એટલે ઓફલાઈન આવ્યું. સિલેક્ટ ટાઈપ ની અંદર તમે જોઈ શકો છો દોસ્તો હોટલ, સુપર માર્કેટ, મોબાઈલ સ્ટોર, મેડિકલ સ્ટોર, ગ્રોસરી શોપ, ગિફ્ટ શોપ, સ્ટેશનરી શોપ, ઇન્વેસ્ટર, ડોક્ટર, ડેન્ટિસ્ટ, એપરલ એન્ડ શૂઝ, ઓડિયો, પ્રિન્ટ એન્ડ વિડીયો, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ફોન, ફૂડ પ્રોડક્ટ, હેલ્થ, બ્યુટી બધું જ આવી ગયું. જો એક પણ શોપ બાકી નહીં, ફ્લાવર શોપ, એ બધી તમારે જે પણ રિલેટેડ તમારા ધંધાના હોય, બિઝનેસના હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો દોસ્તો. બરાબર, જે પણ હોય તમે જો. હવે એ પણ બતાવું તમને દોસ્તો, ઇન્દુસિવા એ પણ આવી ગઈ છે. આપણે બીજી કંપનીની બ્રાન્ડ પણ આપણી સાથે ટાઈ છે. વિચાર તો કરો, હેલ્થ કેર ની અંદર ઇન્દુસિવા, કોઈ કહે છે ને ઇન્દુસિવા છે, આ છે ઘણી બધી અહીંયા કંપની જોવા મળશે દોસ્તો. એ પણ જો એમવે આવી ગઈ, હર્બલ લાઈફ આવી ગઈ, એમવે આવી ગઈ, ફોર એવર લીવ પ્રોડક્ટ આવી ગયા, સેપ શોપ આવી ગઈ. ઘણા બધા કહે છે સેપ શોપ કરું છું, અરે નેક્સ્ટ મની મર્ચન્ટ સાથે સીધા શોપ કનેક્ટ થઈ ગઈ છે દોસ્ત મારા. ઓકે, તો જોઈ શકો છો તમે ઘણી બધી એવી કંપનીઓ પણ છે જે પ્રોડક્ટ બેઝ કંપની આપણી સાથે ટાઈ છે. રેસ્ટોરન્ટ, આઈએમપી પ્રોડક્ટ, કોઈ પણ તમે કરી શકો છો જે પણ તમારે રિલેટેડ હોય છે, તમારે જે પણ ઓફલાઈન ની અંદર ખોલવું હોય છે. બરોબર છે દોસ્તો. ઓકે, આરસીએમ પણ આવી ગયું, જોઈ લો દોસ્તો, આરસીએમ પણ આવી ગયું છે. અહીંયા સ્કૂલ, હેડ વોશ બધું જ આવી ગયું છે. અધરમાં તમારે કોઈ અધર હોય, અધરમાં તમે લખી શકો છો, અધર આવી ગયું. હવે અહીંયા સિલેક્ટ ઇમેજમાં તમારો ચૂઝ ફ્રોમ લાઇબ્રેરી. લાઇબ્રેરી તમે કોઈ પણ સ્ક્રીનશોટ પાડી શકો છો, ધારો કે મર્ચન્ટ નું. બરોબર છે, આ તમે આવી ગયું. ઓકે, સપોઝ માનો, અને એ તમારે કરવાનું રજીસ્ટ્રેશન. રજીસ્ટ્રેશન જેવું તમે કરશો એટલે તમારો અહીંયા આવે છે સેકન્ડ ઓપ્શન, એમાં 10% તમારે લખવાનું. તમારો મોબાઈલ નંબર આવી ગયો. રેફરડ બાય, અહીંયા તમારા પોતાનો યુઝર આઈડી લખવાનું. જે તે હું લખું છું PM કેશભાઈ. જીએસટી તમારું હોય તો જીએસટી માટે તમારે દુકાનનું જે નંબર ઉપર તમારું નામ ઉપર રજીસ્ટ્રેશન હોય એ નામ લખવાનું, દુકાનનું જીએસટી નંબર લખવાનું. જો તમારે લખવું હોય તો ઓપ્શનલ છે, ના લખો તો પણ ચાલશે. બરોબર દોસ્તો, હોય તો બરોબર છે. એ કન્ફર્મ કરી દેવાનું. કન્ફર્મ કરતાની સાથે જ તમારે એના અંદર એક આ નંબર ઉપર ઓટીપી ગયો, જે નંબર મેં લખ્યો નંબર ઉપર ઓટીપી ગયો. મને ખબર નહીં કોણ નંબર પણ અમને એક્ઝામ્પલ આપ્યું. જો તમે રજીસ્ટ્રેશન કરશો, રજીસ્ટ્રેશન સાથે તમારા બારકોડ જનરેટ થઈ જશે અને બીજા દિવસે તમારું એક્ટિવેશન થઈ જશે. જેવું તમે પેન જે તમે યુઝર આઈડી અને પાસવર્ડ લગાવ્યું છે એ પાસવર્ડ લગાવશો એટલે તમારે ઓટોમેટિકલી આ એપ્લિકેશન ખુલી જાય. જો યુઝર નેમ અને પાસવર્ડ એ લખવાનું રહેશે તમારું. બરોબર, બીજા દિવસે એટલે ખુલી જાય. તમને કેવાયસી નું પૂછશે, તો કેવાયસી નું દોસ્તો પૂછે તો ઘણા બધા એના અંદર કહે છે કે મારે જીએસટી નું પૂછે છે. જીએસટી ક્યાંથી સર્ટિફિકેટ હું લાવું? જીએસટી સર્ટિફિકેટ ના હોય તો એના માટે તમને ઓપ્શન આપું દોસ્તો. તમારા જે આધાર કાર્ડ નો પાછળનો ફોટો છે બેક સાઈડ નો, એ ફોટો તમારે અપલોડ કરી દેવાનો. અને જીએસટી નંબરની સાથે જીએસટી નંબર પૂછ્યો ત્યાં તમારા આધાર કાર્ડની આગળ 0 લગાવી દેવાનો. આધાર કાર્ડનો નંબર ની આગળ 0 લગાવી દેવાનો અને તમારા જીએસટી નંબરમાં લખી દેવાનો. બરોબર દોસ્તો, આ પ્રોબ્લેમ આવે એ સોલ્વ થઈ જશે. તમારું કેવાયસી સક્સેસફુલ થઈ જશે, તમારું મર્ચન્ટ ચાલુ થઈ જશે. ઓકે, આટલી પ્રોસેસ. આ સાથે હું આ જે પ્રોગ્રામ છે અહીંયા એને પૂર્ણવિરામ કરું છું અને અમારા હોસ્ટ જબરદસ્ત ડાયનામિક લીડર દ્રોણાચાર્ય સોલંકી સરના હું ઇન્વાઇટ કરું છું. નેક્સ્ટ લેવલ સોલંકી સરના. ઓકે દોસ્તો, થેન્ક યુ વેરી મચ. પટેલ સાહેબે બહુ સરસ રીતે આજની જે છે મર્ચન્ટ વિશેની માહિતી શેરિંગ કરી છે. હું માનું છું ત્યાં સુધી બહુ બધા મિત્રોનો જે પણ મિત્રો આયા છે, કારણ કે આ તો નસીબ